હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 1945 પછીનું વિશ્વ આપણે જોઈએ તો પ્રાચીન કાળમાં ભારત વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડવાની વિગતોથી ઇતિહાસમાં પૃષ્ઠ ભરેલા છે। તેમ છતાં યુદ્ધોમાં હંમેશા યાદ રહે એવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગમાં બે મહાયુદ્ધો થયા, એક પ્રથમ અને એક બીજું વિશ્વયુદ્ધ। તો અહીંયા આપણે વિશ્વની અંદર બે યુદ્ધો થયા મોટા, પ્રથમ અને બીજું નો સમાવેશ કરી શકાય। પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવા હેતુ રાષ્ટ્રીય સંઘની સ્થાપના કરવામાં આવી હતી। તો વિશ્વની અંદર યુદ્ધ ન થાય એટલા માટે વિશ્વ શાંતિ સ્થાપવાનો હેતુ રાષ્ટ્રીય સંઘે કરવાનો પ્રયત્ન કર્યા, પરંતુ કેટલીક મર્યાદાઓને કારણે તે નિષ્ફળ નીવડ્યું અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું। તો વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની જે ઘેરી મનોદશા, ભયંકરતા અને માનવજાતને શાંતિ અને સ્વતંત્રતાને રક્ષણ માટે પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાઈ। પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945માં કરવામાં આવી। તો ખાસ યાદ રાખજો, 24 ઓક્ટોબર 1945માં રાષ્ટ્રીય સંઘની સ્થાપના કરવામાં આવી। સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર હતું, ધ્યાન આપજો। તો આની અંદર સંયુક્ત રાષ્ટ્ર ખતપત્રનો આરંભ આમુખથી થાય છે। તો કેટલાક સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે, આ નીચે મુજબ છે। પહેલો, આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી સ્થાપવા કરવી, વિશ્વના દેશની અંદર શાંતિ અને સલામતી જાળવવી। એ માટે શાંતિ અવરોધરૂપ હોય તેવી બાબતો અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણ કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા, અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને શાંતિમય સાધના દ્વારા ઉકેલ લાવવો જરૂરી છે। એમ કે કોઈ પણ યુદ્ધ કરવું નહીં, વાટાઘાટો દ્વારા હંમેશા નિર્ણય લાવવો, એમ ઝઘડા કરવા નહીં। બીજું છે આત્મનિર્ભર તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, વિશ્વ શાંતિ જાળવી તમામ યોગ્ય પગલાં ભરવા। ત્રીજું છે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, માનવતાવાદી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો, જાતિ, ભાષા, લિંગ, ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતા કે માનવ અધિકાર પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવું, કે અહીંયા વિશ્વની અંદર કોઈ પણ દેશની અંદર કોઈ પણ જાતિ, ભાષા, લિંગને આધારે કોઈ પણ ભેદભાવ રાખવો નહીં, કોઈ પણ વ્યક્તિ રહી શકે છે, જીવન જીવી શકે છે। આમ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કાયમ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રીય કાર્યો વચ્ચે સંવાદિત લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું। આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધની તિલાંજલિ અને ચીર શાંતિને ઝંખનાર સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે, એમ કહી શકાય। હવે આપણે જોઈએ ઠંડુ યુદ્ધ 1945થી 62ના કારણો અને પરિણામો। તો બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે વિશ્વયુદ્ધ 1939થી શરૂ થયું અને 45માં પૂરું થયું હતું। તો એ જાપાને શરણાગતિ સ્વીકારી। તો બીજા વિશ્વયુદ્ધ પછી મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓએ વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાને દીધી। હવે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓએ તો નેતાગીરી કયા બે દેશોને સોંપવામાં આવી? અમેરિકા અને રશિયાને। યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા હતા। તો જ્યારે યુદ્ધ થયું હતું તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા હંમેશા એક સાથે રહ્યા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિ વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયાથી અલગ પડ્યા। તો અહીંયા શાસન નીતિ બંને દેશોની અલગ અલગ જોવા મળે છે, એના કારણે બંને દેશો અલગ પડ્યા। યુદ્ધ પછી સમય આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને કરી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા। આ ગાળા દરમિયાન વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વેચાઈ ગયું। તો બંને છે રશિયા અને અમેરિકા, બંને સત્તા જૂથમાં વેચાઈ ગયું। સત્તા બે ધ્રુવો છે, એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સત્તાના બે ધ્રુવો કયા છે? તો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું, એટલે કે આ સમયગાળા દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે। વિશ્વયુદ્ધ પછી બે મહાસત્તા વચ્ચેના સંબંધો સુમેળભર્યા રહ્યા નહીં, એટલે કે સારા રહ્યા નહીં। હંમેશા બે મહાસત્તાઓ વચ્ચે મતભેદ ઊભા થતા હતા। બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું। સત્તા માટે ખેંચતાણ કે અમે રહીએ, અમે વધારે હક લઈએ, એવી ખેંચતાણો રહેતી। અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે। તો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રીયો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા। નાઝીવાદ જર્મની
ફાસીવાદ ઇટાલી માટે મિત્રો દેશો તરીકે સાથે લડ્યા. વિજય બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથ બન્યું. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા. તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન ફ્રાન્સનો વિજય થયો, પણ યુદ્ધ થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકે દરજ્જો ગુમાવી બેઠા. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી, જાપાન આર્થિક, રાજકીય, લશ્કરી એમ બધી નષ્ટ થઈ ગયા. તો યુદ્ધની અંદર બંને યુદ્ધ થયા, એની અંદર જર્મની, ઇટાલી અને જાપાન બધા જવાબદાર છે. એ બંને હારી ગયા. આ 3 દેશો હારી ગયા. તો એમની બધી જે સંપત્તિ હતી, લશ્કરી, આર્થિક, એ બધી નષ્ટ થઈ. યુદ્ધના પાછળના તબક્કાઓ દરમિયાન સોવિયત યુનિયન, રશિયા, જર્મનીના પૂર્વ ભાગ ઉપર અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લોવિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા જેવા દેશો, બલ્ગેરિયા, બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. તો આ દેશોમાં સામ્યવાદી પક્ષો સત્તા સોંપી તેમના પર રશિયાનું વર્ચસ્વ હતું. તો રશિયાએ આ બધા જે યુરોપના દેશો હતા એના ઉપર રાજ કરવા લાગ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ ખતરો કર્યો હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અણુ ખતરો રશિયાએ ક્યારે કર્યો હતો? તો 1945. પહેલો અણુ ખતરો કર્યો હતો અમેરિકાએ જાપાન ઉપર, હિરોશીમા અને નાગાસાકી ઉપર 1945. તો એ જાપાન લોકોએ એમને શરણાગતિ સ્વીકારી લીધી, એટલે કે હાર. તો અણુ ખતરો 1949 કરી એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી. પશ્ચિમ યુરોપમાં જે દેશો બ્રિટન અમેરિકા દળોને મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. લશ્કરી જૂથમાં વહેંચાયેલું વિશ્વ. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા 2 દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી, વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. સોવિયત સંઘ સામ્યવાદી બચાવ અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગર કિનારે આવેલા નાટો નામે સંગઠન થયું. NATO. તો અહીંયા 1949 દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશો સંરક્ષણ માટે લશ્કરી જૂથની રચના કરવામાં આવી. સિયાટો તરીકે ઓળખવામાં આવે છે. આ સૈન્ય સંગઠનની સામે રશિયાએ વાર્સો કરાર નામે સૈનિક સંગઠનની સ્થાપના કરી. તો આ સૈનિક સંગઠન સામે રશિયાએ વાર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠનમાં અલ્બેરિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા રશિયાના સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશોમાં લશ્કરીની પ્રેરણાથી સેન્ટો નામે એક જૂથ રચાયું, પરંતુ ઇરાકમાં ક્રાંતિ થયા તે જૂથ અલગ થયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લઈ લીધી. તો હવે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ જોઈએ. તો અહીંયા શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ એટલે શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરવું અને એકબીજાનું વેચાણ પણ બંધ કરવું, જેથી ખતરો ઊભો થાય ને વિશ્વ સામે. તો ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા થતાં શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. અમેરિકાએ હિરોશીમા, નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સરોપરી સિદ્ધ કરી 1945માં. પછી 4 વર્ષોમાં સોવિયત યુનિયન, રશિયાએ અણુ ખતરો કરી સરોપરી સિદ્ધ કરી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ કરી 1961 અને 62માં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 1961-62માં કરી. અમેરિકાએ આક્રમણ ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયન પરમાણુ શસ્ત્રોની સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયન વડાએ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત કરી, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણો પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા. બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આવી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશની આપ-લે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. બંને મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું. તો આ જે રશિયા અને અમેરિકા છે એ બંને વિચારી લીધું, વાત બધી કરી લીધી
જેથી એમને વાળી લીધા પોતાના વાહનો અને પછી પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ના પાડવાનું કહ્યું, એટલે કે બંધ કરવાનું કહ્યું. આથી ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. તો અમેરિકા, સોવિયત યુનિયન, બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત હતા. તો અમેરિકન અને રશિયા બંને પરમાણુ, બ્રિટન એટલે આપણે ઇંગ્લેન્ડ કહીએ તો શસ્ત્રો પર નિશસ્ત્રીકરણ, પરીક્ષણ કે પરમાણુનું પરીક્ષણ પણ કરવું નહીં, એના ઉપર પ્રતિબંધ લાવવાનો હતો. આંશિક પરમાણુ અને ખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ ખતરા કરવા ચાલુ રાખ્યું. ચીન પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નિશસ્ત્રીકરણમાં કયા દેશોએ હસ્તાક્ષર કર્યા નહીં? તો ફ્રાન્સ અને ચીને. 1964માં અણુખતરો કર્યો. આ સંધિ એકબીજા દેશ પર અણુખતરા પર પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રીય શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા. ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ કાયમી વીટો સત્તા ધરાવતા સભ્યો રાષ્ટ્રો હતા. પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્રો, મિસાઇલના ઉત્પાદન અદ્યતન ટેકનોલોજીના 5 રાષ્ટ્રો પાસે હતી. મનુષ્ય જાતિનો જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે તેવા રાષ્ટ્રીયોનો ભય નીચે દબાયેલું હતું. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધનો તીવ્ર ઘટના, તેમની વચ્ચે સંબંધ સુધારવાની પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકી. તે ઘટાડો કરતી સંધિઓ હસ્તાક્ષરો કર્યા. ભારત અને આ સંધિનો આવકારી છે, પણ તે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્તિ બની શકે નહીં. એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય જોઈએ. આપણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વતંત્રતાની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવવાળી નીતિને કારણે આઝાદીની સામે જ ભારતના 2 ભાગલા પડ્યા હતા. ભારત અને પાકિસ્તાન એમ સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત એક દેશ આઝાદ થયો 1947માં. આપણો ભારત દેશ 1947માં આઝાદ થયો. એ રીતે બ્રિટન સામે કેટલાક રાષ્ટ્રીય સંઘર્ષ કરી સ્વતંત્ર બન્યા હતા. મ્યાનમાર, શ્રીલંકા 1948માં, ઇન્ડોનેશિયા 1949માં સ્વતંત્ર થયા. તેમ સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો મહત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રીય બન્યા હતા. આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રીયોનો ઉદય આપણે જોઈએ, એ હતો એશિયાનો. હવે આપણે જોઈએ આફ્રિકાનો. બીજા વિશ્વયુદ્ધમાં આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયા ત્યારે ફક્ત એબિસિનિયા, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પછી એશિયાના દેશોમાં ચાલી રહી સ્વતંત્ર ચળવળોને વેગીલી બની અને સ્વતંત્રની માગણી કરવા લાગી. પરિણામ એ આવ્યું કે 1951 અને 1966 સુધી 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશો સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. સામ્રાજ્યવાદી સત્તાઓને વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી, ત્યાંથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ કેટલાક દેશો આ 2 મહાસત્તા જૂથોના લશ્કરી જૂથ સામે ન જોડાઈ પાસે સ્વતંત્ર કરી પોતાના રાષ્ટ્રીયોનો સ્વતંત્ર વિકસાવવા ઈચ્છતા હતા. એટલે પોતાને આ 2 મહાસત્તાઓમાં ન જોડાવું પરંતુ પોતાને જાતે સ્વતંત્ર રહેવું એમ વિકાસ ઈચ્છતા હતા. હવે આપણે જોઈએ બિનવાદી ચળવળ. તો વિશ્વની 2 મહાસત્તાઓમાં વિશ્વમાં વેચાઈ ગઈ. 2 વિરોધી મહાસત્તાઓ લશ્કરી જૂથ અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રીયો જોડાયા. તો આ 2 દેશો સાથે કેટલાક દેશો જોડાયા હતા. વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રીય બિન જોડાયેલા તેમને અપનાયેલી વિદેશ નીતિ બિનજોડવાદ નીતિ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની 2 મહાસત્તા કોઈ વિચારણી જોડવા વિના તટસ્થ રાષ્ટ્રીય એકબીજાની સહકારથી પરંતુ પોતાના આગળ અસ્તિત્વ સામે સર્વાંગી વિકાસ ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લોવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિનજોડવાદ નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાંડુ ખાતે તટસ્થ રાષ્ટ્રીયોની પરિસ્થિતિ યોજાઈ 1955.
આ પરિસ્થિતિમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તો બાંડો ખાતે જે તટસ્થ રાષ્ટ્રીય પરિષદમાં હાજર હતા, તો એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશો ભાગ લીધો હતો. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોમાં સંગઠન માટે માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961માં બેલ્ગ્રેડ ખાતે યોજાયેલા પરિષદમાં વિધિસર બિનજોડાવાદ આંદોલન NAM નોન એલાઇનમેન્ટ મુવમેન્ટની સંસ્થાની સ્થાપના થઈ. પ્રથમ વડાપ્રધાન અંતિમ જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારત બિનજોડવાદ વિદેશ નીતિ અપનાવી. તો ભારતે બિનજોડવાદ વિદેશ નીતિ અપનાવી. બિનજોડવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકે છે. ભારતે માન્યતા રહી વિશ્વની 2 હરીફ સત્તા જૂથો લશ્કરી જોડવામાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરરૂપ અને આંતરરાષ્ટ્રીય સલાહ માટે હાનિકારક છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિનજોડવાદ જૂથમાં સભ્યો છે. કુઆલાલંપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું. 2003માં છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની. સોવિયત સંઘનું વિઘટન, રશિયાનું વર્ચસ્વ ઘટ્યું, અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત રહી. અલબત્ત વિશ્વના દેશો અને સામ્રાજ્યવાદી નીતિ ઓસરી ગઈ. આ સંજોગોમાં બિનજોડવાદ જૂથનો પ્રભાવ વધવા લાગ્યો. તટસ્થ રાષ્ટ્રીય બિનજોડવાદ નીતિનો નવો અભિગમ અપનાવી વિશ્વમાં રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે. વિશ્વમાં સતત શાંતિ જળવાઈ રહે, યુદ્ધની ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટે નૈતિક પ્રભાવ જમાવવામાં બિનજોડવાદને સફળતા મળી. તો વિદ્યાર્થી મિત્રો, આટલું વાંચન કરજો.